તો કેમ છો મિત્રો, મજામાં જ છો? તો મિત્રો આજના અમારા નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો આપણે સવારમાં આવી ગયા છીએ વાડીએ, કેમ કે અત્યારે આજે આપણે ઘરની પાછળ વાડી છે ને ત્યાં દવા છાંટવાની છે। તો હું ને મોટો ભાઈ દવાના પંપ લેવા બીજી ઘરની વાડી આવ્યા છીએ। તો મિત્રો અત્યારે વરસાદ તો બહુ છે, તો તેના લીધે માર્ગમાં હાલ એવું પણ નથી, એટલે જ્યાં સોલરનો માર્ગ છે ત્યાંથી અમે આવ્યા છીએ। એટલે હોન્ડા તો વहाँ મૂકી દીધું છે, કેમ કે અહીંયા આવે એવું નથી, ગારો છે એના લીધે। તો મિત્રો અહીંયા ઘણો બધો ગારો પણ છે, એટલે મોટો ભાઈ વહી ગયો છે આગળ ને હું થોડો પાછળ છું। તો પાણી ને ગારો છે તો તેના લીધે હોન્ડા નથી હાલે એવું। તો મિત્રો હું અને મોટો ભાઈ જઈશું અમે વાડીએ દવા છાંટવાના પંપ લેવા। તો ચલો મિત્રો આપણે જઈએ વાડીએ। તો પછી ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ વાડીએ, અને આ છે આપણા સુધનભાઈ, અહીંયા છે આપણા વાડીનો નજારો। તો મિત્રો આ છે આપણી જાર ને આગળ છે કપાસ, તો અહીંયા છે સુરધનબા અને અહીંયા આપણા ઢોરા છે। પછી મિત્રો હવે આપણે પંપ લઈને જવાનું છે ઘરે। તો આપણે નીકળી ગયા પંપ લઈને ઘરે, કેમ કે ઘર પાછળ ખેતર છે ત્યાં દવા છાંટવાની છે, એટલે હું અને મોટો ભાઈ નીકળી ગયા પંપ લઈને સીધા ઘરે। તો મિત્રો ગારો છે એટલે અમારે બંને ભાઈને થોડુંક ચાલવું પડશે ને, હોન્ડા પડ્યું છે તે સોલર પાસે, તો સોલરના ડેલે મૂકી દીધું છે અમારું હોન્ડા, અને પછી અમે નીકળી ગયા હોન્ડા લઈને, હું મોટો ભાઈ બંને। તો પછી મિત્રો અમે પહોંચી ગયા હોન્ડા લઈને વચમાં ત્યાં, પછી નીકળી ગયા છીએ હોન્ડા લઈને સીધા ઘરે જવા। તો ઘરે જઈને મિત્રો સીધા જઈશું આપણે દવા છાંટવા। તો દવા તો આપણે ઘણી બધી છાંટવાની છે, તો ચલો જઈ ઘરે। તો ફાઇનલી મિત્રો અત્યારે બધાએ કપાસમાં દવા છાંટવાનું ચાલુ કરી નાખ્યું છે, કેમ કે મારા પપ્પા એમને પણ ચાલુ કરી નાખ્યું છે, અને અહીંયા બીજા જે પાસે ભાગ્યા છે તેમને પણ ચાલુ કરી નાખ્યું છે। તો હવે હું પણ પંપ ચાલુ કરી દઉં, કેમ કે અહીંયાથી આપણે ભરવાના છે અને કપાસમાં દવા છાંટવાની છે। તો પહેલાં જલ્દી આપણે દવા છાંટી લઈએ। તો ફાઇનલી મિત્રો આપણે કપાસમાં દવા છાંટવાનું ચાલુ કરી નાખ્યું છે, અને કપાસ તો એક બાજુ બહુ મોટો છે ને એક બાજુ થોડોક વરસાદના લીધે આડો પડી ગયો છે। તો અમે દવા છાંટવા લાગી ગયા છીએ। તો મોટો ભાઈ અને પપ્પા છે તે બંને દવા ભરવા ગયા છે। તો ચાલો મિત્રો પહેલાં આપણે દવા છાંટી લઈએ। તો ફાઇનલી મિત્રો અત્યારે વાગી ગયો છે 1, અને હવે બધી દવા છાંટી દીધી છે। તો મિત્રો આપણા કપાસમાં બધી દવા છાંટી દીધી છે, અને હવે પંપ બધા ભેગા કરવાના છે। તો આપણે વાડીએથી લાવ્યા હતા, તે વાડીએ પણ મેકવા જવા જોઈશે, કેમ કે કાલે લગભગ ત્યાં પણ દવા છાંટવાની છે। તો મિત્રો અત્યારે 2 જ પંપ અમે દવા છાંટવાના છે। તો એક મોટો ભાઈ અને મારા પપ્પા બંને 2 દવા છાંટે છે, તે અહીંયા દવા છાંટે છે, કેમ કે 2 પંપની જ દવા રહી છે, બાકી બધો કપામાં છાંટી દીધી છે। તો હવે મિત્રો આપણે બધું કમ્પ્લીટ કરી નાખ્યું, ટીપણોને બધું લાવ્યા હતા તો એને મૂકી દઈએ, અને આપણા પંપને બધું કમ્પ્લીટ પોતપોતાની જગ્યાએ મૂકી દઈએ। તો ચાલો પહેલાં જઈને પછી આપણે ઘરે જમવા જઈશું। તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે વાડીએ આવી ગયા છીએ, અને મરચીમાં પણ ઘણા બધા મરચાં પણ થઈ ગયા છે। તો આ મરચીમાં પણ ઘણા મરચાં આવ્યા છે, ઓલીમાં પણ આવ્યા છે ને આગળ પણ આવ્યા છે, કેમ કે થોડાક છોડવા રોપ્યા હતા તો તેમાં મરચાં પણ આવી ગયા છે ઘણા। તો મિત્રો હવે આપણે જવાનું છે વાઇડ કરવા, બાવરા કાપીને વાઇડ કરવાની છે, કેમ કે ગામ પાસે ખેતર છે તો ઢોરા બહુ કંદરે છે, તો કપાને અમુકને ભાંગી પણ નાખે છે। તો હું અને મોટો ભાઈ ને મારા ઉપાત્રાણે અમે વાઇડ કરવા આવ્યા છીએ। તો હવે વાઇડ કરી નાખીએ ચલો। તો ચલો પહેલાં આપણે જે કાંઈ છીંડા પાડ્યા છે તે બૂરી દઈએ। તો પછી મિત્રો અહીંયા છે વાડ કરવાની છે, અને આ બાજુ આપણે જયડા કાપવાના છે। તો બોરડીની તે નાના ગરાયા છે તે આપણે કાપીને ત્યાં જ્યાં છીંડા ઢોરાયા કર્યા છે તો ત્યાં આપણે નાખવાના છે। એટલે અત્યારે આપણે કાપીને બધા બહાર લઈ જવાના છે। તો મારા પપ્પા છે તે કાપે છે, અને મોટો ભાઈની બધા બંને અમે ભાઈઓ ઢાળીને બહાર લઈ જઈશું। તો હવે પહેલાં આપણે કાપીને વાડ કરી લઈએ, ને પછી મિત્રો આપણે એક થોડીક બીજી વાડ છે ત્યાં આપણે કરવાની છે, એટલે પહેલાં આ વાડ કમ્પ્લીટ કરી દઈએ। તો મિત્રો પછી આપણે આવી ગયા છીએ બીજી વાડ કરવા, જ્યાં આપણે ઢોરા નથી આવતા પણ થોડીક ખેતરમાં આવી ગઈ છે, એટલે કટિંગ કરવાની છે। તો કટિંગ કરીને પછી આપણે જઈશું ઘરે। તો મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ ધાબા ઉપર,
કેમ કે અત્યારે આપણે નહીં ધોઈને વાડીએથી આવી ગયા હતા એટલે નહીં ધોઈ લીધું છે. તો મિત્રો થોડુંક મોડું થઈ ગયું છે કેમ કે બહારથી ટ્રેક્ટર આવ્યું હતું. ટ્રેક્ટર વેલ્ડિંગ કરાવીને આવી ગયું હતું. તો આપણે બમ્ફર બનાવવાનું હતું, તો પણ બમ્ફર પણ બનાવી નાખ્યું છે કમ્પ્લેટ. કેમ કે આપણા એરંડામાં હજુ લીલું છે, પણ સુકાઈ જાય એટલે પછી આપણે આંકીને તેને બાંધવાના છે. ઘણા બધા મોટા થઈ ગયા છે તેના લીધે. તો મિત્રો આપણે આખા કપાસમાં આપણે દવા પણ આજે છાંટી દીધી છે અને કાલ જવાનું છે ઘરની વાડીએ દવા છાંટવા. તો અત્યારે આપણે ધાબા ઉપર આવી ગયા છીએ. તો મિત્રો આ છે અમારા ગામનો વ્યૂ, કેમ કે તમે જોઈ શકો છો. તો મિત્રો કાલે આપણે જવાનું છે આપણી ઘરની વાડીએ. તો ચલો આપણે કાલે જઈશું સવારમાં ઘરની વાડીએ. તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે સવારમાં આવી ગયા છીએ વાડી અને કપાસમાં દવા છાંટવાનું પણ ચાલુ કરી દીધું છે. તો મિત્રો આ છે આપણી ઘરની વાડીનો કપા અને આપણી ઓયડી છે સામે. તો મોટો ભાઈ વાડી આવી ગયો છે દવા ખાલી થઈ ગઈ એટલે, અને મારા પપ્પાને જો અત્યારે ખાલી થઈ છે એટલે અમે જઈએ છીએ દવા ભરવા. કેમ કે આજ તો આખો દિવસ દવા છાંટવાની થશે. તો મિત્રો અમે પણ જઈએ છીએ વાડીએ દવા ભરવા. તો ચલો જઈ અને દવા છાંટવાનું ચાલુ કરી દઈએ એટલે કાંઈ દવા છાંટવાનું બચી જાય. તો મિત્રો અત્યારે આપણે કપાસમાં દવા છાંટી દીધી છે અને મોટો ભાઈ અને મારા પપ્પા છે તે બંને એમને છેલ્લો પંપ રહ્યો છે. તો હવે તે પણ દવા છાંટી રહ્યા છીએ અને અમે પણ દવા છાંટી રહી છે. તો ચલો મિત્રો, હવે તમે અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને દરરોજના નવા વ્લોગ તમને જોવા મળે. તો ચલો મિત્રો હવે સમાપ્ત કરીએ છીએ વ્લોગ, અને અમારો વ્લોગ ગમ્યો હોય તો સપોર્ટ કરજો.